करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં છેલ્લે આવ્યા છે ઈદુપદ ધાતુઓ. ઈદુપદ ધાતુઓમાં 123 બીટ સુધી આપણે જોઈ ગયા છીએ. હવે લઈશું 124, 25, 26 અને 27. 124માં વીટ શબ્દે વિથ વેટ વેટથી અવાજ કરવો, અવાજ કરના. 125માં પીઠ શબ્દ સંઘાતયો पीठ पेट पेटती शब्द करना, इकट्ठा करना. 126 में पीठ हिंसा संक्लेशनयो पीठ पेट અને પેટથી હિંસા करना, कष्ट पहुंचाना. અવાજ કરવો, શબ્દ કરવો પણ અવાજ જ છે. હિંસા કરવી, કષ્ટ પહોંચાડવું. અને 127માં છે ચીતી. ચીતી સંજ્ઞાને चित चेत चेतति सम्यक ज्ञान होना, जानना, जानવું. તો પહેલા છે વીટ શબ્દે ભવાદી परस्मैपदी अकर्मक सेठ शब्द करना. बीजो छे पीठ शब्द संघातयो भवादी परस्मैपदी अकर्मक सेठ शब्द करना, अवाज करवो. बेसरखा छे. પછી ચીતી એક રહી ગયો વચ્ચે. ચીતી સંજ્ઞાને भवादी परस्मैपदी अकर्मक सेठ. अच्छी तरह विचार करना, चिंतन करना, वो समय आना. चेती. पीठ रही गयो. पीठ पीठ हिंसा संक्लेशनयो भवादी परस्मैपदी सकर्मक. 3 अकर्मक હતા, આ એક सकर्मक છે. मार डालना, दुख देना, दुख पाना, कष्ट का अनुभव करना. तो 4 આપણે એક સાથે લઈએ છીએ. વીટ પીટ બંનેના અર્થો સરખા. પીઠ ખાલી ટની જગ્યાએ ઠ. વીટ પીઠ અને પીઠ અને ચીતી.
પહેલો ધાતુ હતો સુરેશ. વીટ, પછી પીઠ, પીઠ અને પીઠ, પીઠ અને ચીટી. ચીટી. ચીટીમાં હમ, દીર્ઘ હમ. અનુનાસિક. ત્રણ ધાતુમાં અનુનાસિક અને ઉપદેશ. ત્રણે ધાતુમાં અનુનાસિક ઉપદેશ. ત્રણે ધાતુમાં અનુનાસિક અને ઉપદેશ આ અનુનાસિક સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે વીટ, પીઠ ને પીઠ. ને ચીટીમાં અનુનાસિક ઈની ઉપદેશ અનુનાસિક સૂત્રથી જ સંજ્ઞા થશે. ચિત્ત. કર્તરિષભ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક વતદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા એટલે રહેશે. પુગન લઘુપદસ્ય જ સૂત્રથી ઉપદામાં ગુણ થશે એટલે ઈનો ગુણ એ થશે એટલે વેટ, પેટ, પેટ અને ચેત, ચેત. પ્રત્યય છે. પ્રથમ પુરુષ એક વચન તીપ, મધ્યમ પુરુષ એક વચન સીપ, ઉત્તમ પુરુષ એક વચન મીપ. ત્રણે પ્રત્યયમાં પરની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે એટલે રૂપ બનશે સહ વેટતી, પેટતી, પેઠતી, ચેટતી, ચેતતી. સહ વેટતી, પેટતી તે શબ્દ કરે છે. સહ પેઠતી તે ચિંતન કરે છે. સહ ચેતતી તે હિંસા કરે છે. ચેતતીમાં અને પેઠતીમાં હિંસા થશે અને ચેતતીમાં થશે સારી રીતે જાણવું, ચિંતા કરવી, જેને કામ કરવાની ચેતતી. ફરીથી બતાવી દઉં. જો વીઠ અને પીઠ એમાં તો બંનેમાં અવાજ કરવો કે શબ્દ કરવો. પીઠ છે એમાં હિંસા કરવી, પીઠમાં. અને બરોબર છે. ચિત્તમાં સમ્યક જ્ઞાન હોના જાણવું એટલે ચિંતા કરવી. પણ ચિંતા કરવી શાની? જાણવાની. સમ્યક જ્ઞાન હોના જાણના. પીઠ. આપણું પહેલું છે વીઠ શબ્દ, પછી પીઠ એ બી શબ્દ, પછી પીઠ, પીઠ અરે હિંસા ક્લેશ અનાયો બરાબર છે. એના માટે અહીંયા છે દુઃખ દેના દુઃખ પાના કષ્ટ કા અનુભવ કરાના, માર ડાલવું. અને ચીતી संज्ञा ने अच्छी तरह विचार करना, चिंतन करना, होश में आना. નંદની. હજી સર બાકી. અચ્છા, એક જ થયું. હજી બે બાકી. હમ. વામ તો વેટસી, વેટસી, પેટસી, વેટસી, પેઠસી, પેટસી અને ચેતસી. ચેતસી. વામ પેટસી ને પેટસી એટલે તું શબ્દ કરે છે. ત્વમ પેટસી તું હિંસા કરે છે. ત્વમ ચેતસી તું જાણે છે. અહમ. અહમ મ હોવાના કારણે અર્થો દીર્ઘો આ સૂત્રથી અદંતંગ દીર્ઘ થઈ જશે. વેટામી, પેટામી, પેઠામી, ચેતામી. અહમ વેટામી, પેટામી હું શબ્દ કરું છું. અહમ પેઠામી હું હિંસા કરું છું. અહમ ચેતામી હું જાણું છું. નંદની.
હા સર. વીટ પીટ પીઠ અને ચીતી. પીઠ ચીતી. વીટ પીઠ અને પીઠમાં ઉપદેશે અજનુનાસિક થી અનુનાસિકની સંજ્ઞા કરે છે અને ચીતીમાં ઉપદેશ અજનુનાસિક થી ઈની સંજ્ઞા કરે છે. વીટ પીઠ પીઠ અને વિકરણ પ્રત્યે છે શપમાં પણ અંત્યમ સૂત્રથી અને શનિલ પદ્ધતિ તે સૂત્રથી સંજ્ઞા કરીશું. રહેશે પુગંત લઘુ પદ્ધતિ સૂત્રથી ઈનો ગુણ કરી એટલે વેટ વેટ વેઠ ચેત છે તસ થસ થ વસ અને મસ. થ વસ અને મસ. ચારમાં શનિહલ અંતમ સૂત્રથી સંજ્ઞા થાય પણ વિભક્તો દુષ્માત તે રોકી લે છે. સંસર્જસુરુહુ સૂત્રથી ઋત્વ કરીશું. ઉપદેશે અજનાસિકથી રમા રહેલા અનુનાસિકની જ સંજ્ઞા કરીશું અને કર અવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું અને થમાં કોઈ સૂત્ર લાગતું નથી. તહ થહ થ વહ અને મહ અને ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચનમાં અતો દીર્ઘો યહી સૂત્રથી અદંત અંગમાં દીર્ઘ કરીશું. તૌ વેટતઃ તૌ વેટતઃ પેટતઃ પેઠતઃ ચેતતઃ. વેટતઃ અને પેટતઃમાં તે બે આજ કરે છે. પેટતઃમાં તે બે હિંસા કરે છે અને ચેતતઃમાં તે બે ચિંતા કરે છે. યુવામ વેટતઃ પેટતઃ પેઠથઃ અને ચેતથઃ. વેટથઃ અને પેટથઃમાં તમે બે અવાજ કરો છો, તમે બે હિંસા કરો છો અને તમે બે ચિંતા કરો છો. યુયમ વેટથ પેટથ પેઠથ અને ચેતથ. વેટથ અને પેટથમાં બંનેમાં તમે બધા અવાજ કરો છો. પેઠથમાં તમે બધા હિંસા કરો છો અને ચેતથમાં તમે બધા ચિંતા કરો છો. આવામ વેટા વહ પેટા વહ પેઠા વહ અને ચેતા વહ. વેટા વહ અને પેટા વહમાં અમે બે શબ્દ કરીએ છીએ. પેઠા વહમાં અમે બે હિંસા કરીએ છીએ અને ચેતા વહમાં અમે બે ચિંતા કરીએ છીએ. વયમ વેટા મહ પેટા મહ પેઠા મહ અને ચેતા મહ. પેટા મહ અને પેટા મહમાં અમે બધા અવાજ કરીએ છીએ. પેઠા મહમાં અમે બધા હિંસા કરીએ છીએ અને ચેતા મહમાં અમે બધા ચિંતા કરીએ છીએ. અલગ હા સર. વીટ પીઠ પીઠ અને ચીતી. ઉપદેશ અચારણાસિકથી વીટમાં પીઠમાં અને પીઠમાં અની સંજ્ઞા થશે અને ચીતીમાં અનુનાસિક એની સંજ્ઞા થશે એટલે વીટ પીઠ પીઠ અને ચિત્ત.
પછી કર્તરી શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંતમ સૂત્રધિત સંજ્ઞા અને શનિ લશક વત્તે દ્વિતીય સંજ્ઞા થશે એટલે અ રહેશે. પછી પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થશે એટલે વેટ પેટ પેઠ ને ચેત. પ્રત્યય છે જી. જીમાં જંત સૂત્રથી અંત ઈ હોવાથી અંતિ અતો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ થશે. અને નશ્ય પદાંત જલી સૂત્રથી નનો અનુસ્વાર અનુસ્વાર છે એ પર સવર્ણથી અનુસ્વારનો પાછો ન થશે એટલે તે વેટંતી તે પેટંતી તે બધા શબ્દ કરે છે વાત કરે છે. તે પેઠંતી તે બધા હિંસા કરે છે. તે ચેતંતી તે બધા ચિંતા કરે છે. પૂરું. અનધ્યતન લંગ પાયલ હા સર. ઈટ પીઠ પીઠ અને ચીતી ચારે ધાતુમાં પેલા પીઠ પીઠ અને પીઠ ત્રણેય ધાતુમાં અની ઉપદેશય જનુનાસિકથી ઈદ સંજ્ઞા થશે અને ચીતીમાં ઈની ઉપદેશય જનુનાસિકથી ઈદ સંજ્ઞા થશે એટલે વીટ પીઠ પીઠ અને ચિત. પછી કર્તરી શક્તિ શપ વિક્રમ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તે દ્વિતીય સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા વેટ પેટ પેઠ અને ચેત. પ્રથમ પુરુષ એક વચનમાં તીપ પ્રત્યય છે. તીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને તમાં જે ઈ છે એનું ઇતશ્ચ સૂત્રથી લોપ થતા હલંત ત રહે છે. લુઅંગ લઅંગ લુઅંગ શરૂદાત સૂત્રથી અટનો આગમ થશે અંગની આગળ એટલે સહ અવેટત જલામ જશો અંતેથી તનો દ અને વાવ સાનેથી ચડત્વ થતા ત થશે ચારે ધાતુમાં એટલે સહ અવેટત સહ અપેટત તે ગઈકાલે અવાજ કરતો હતો. પછી સહ અચેતત તે ગઈકાલે ચિંતા કરતો હતો. ના અપેઠત હા હિંસા કરતો અને સહ અચેતત તે ગઈકાલે ચિંતા કરતો હતો. વિના વિના રવિન્દ્ર હા વીટ પીટ અને પીઠ અને ચીતી. વીટ પીઠ અને પીઠમાં અનુનાસિકાની ઉપદેશ્ય અજરાથી કર્મ થશે અને ચીતીમાં અનુનાસિકીની ઉપદેશ્ય અજરાથી કર્મ થશે એટલે વીટ પીઠ પીઠ અને ચીત કર્તરી શપ લાગશે. પની હલતા સૂત્રથી કર્મ કરીશું અને લસકતા દીથી કર્મ કરીશું અ રહેશે. પછી પુગત લઘુપદસ્ય થી એનો ગુણ એ કરીશું એટલે અને ટમાં આવી હતા વેટ પેટ પીઠ અને ચેત. પ્રથમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે તસ થસ થ નમી તસ થસ તમીપાન તાન તન તામાંથી તસની જગ્યાએ તામ કરીશું થસની જગ્યાએ તમ કરીશું થની જગ્યાએ ત કરીશું અને મીપની જગ્યાએ અમ કરીશું. ને લંગ લકાર હોવાના કારણે લુંગ લંગ લુંગ શબ્દથી અટનો આગમ કરીશું. ટની હલતા સૂત્રથી ઉત્કર્ણ કરીશું. જોડી દેતા તૌ અવેટે
અવેટતામ, અપેટેતામ, પેટતામ, પેટતામ, હા, અપેઠ્યતામ, પેઠતામ, હા, અચેતતામ, યુવામ, અપેઠતમ, વેટતકરામ, અવેટતમ, અપેઠતમ, અપેઠતમ, અચેતતમ, यूयम, अवेटत, अपेटत, अपेठथ ना अपेटत અને અપેઠત અને અચેતત, ને અહમાં તમાં અને પાછળ અ હોવાને કારણે અધોગુણ્યથી પરિવર્તિત થઈ જશે. અવેટમ, અવેટમ, અપેટમ, અપેઠમ, અચેતમ, ચેતમ, તે બે ના હા તૌ અવેટતામ, અપેટતામ અને અચેતતામ, તે બે અવાજ કરવો જોઈએ, તે બે હિંસા કરવી જોઈએ. ગઈકાલે હા, તે બે ગઈકાલે અવાજ કરતા હતા, તે બે ગઈકાલે હિંસા કરતા હતા, તે બે ગઈકાલે ચિંતા કરતા હતા. યુવામ અવેટતમ, અપેટતમ, તમે બે ગઈકાલે અવાજ કરતા હતા, અપેઠતમ, તમે બે ગઈકાલે હિંસા કરતા હતા, અચેતતમ, તમે બે ગઈકાલે ચિંતા કરતા હતા. યુયમ અવેટતમ, અપેટતમ, તમે બધા ગઈકાલે અવાજ કરતા હતા, અપેઠતમ, તમે બધા ગઈકાલે હિંસા કરતા હતા. અને અચેતતમ, તમે બધા ગઈકાલે ચિંતા કરતા હતા. અહમ અવેટમ, અપેટમ, હું ગઈકાલે અવાજ કરતો હતો, અપેઠમ, હું ગઈકાલે હિંસા કરતો હતો, અચેતમ, હું ગઈકાલે ચિંતા કરતો હતો. પુરુષ બહુવચન વિના હા સર, સર પેલા અનમ્યુટ નહોતું થતું ને એટલા માટે. હા સર, વીટ ધાતુ છે, પીટો ધાતુ છે. સર વીટો અને પીટો પછી બે નહીં સર, વીટો પીટો પીઠ વીટ પીટો અને પીઠો અને ચીતી ધાતુ છે. ચારેય ધાતુમાં વીટ, પીઠ અને પીઠમાં અનુનાસિક અ છે અને ચીતીમાં અનુનાસિક ઈ છે. તો અનુનાસિક અ અને અનુનાસિક ઈ ની ઉપદેશે અજનુનાસિક ઈ થી સંજ્ઞા થશે, એટલે વીટ, પીઠ, પીઠ અને ચિત્ત. ચારેયમાં કર્તરી શબ્દથી શબ્દીકરણ પ્રત્યય લાગશે. શબમાં પ ની હલંત્યમ સૂત્રથી અને શ ની લશકવ તદ્વિતી સૂત્રથી જ સંજ્ઞા થતા અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ ઇકનો ગુણ થશે, એટલે ઈનો ગુણ એ થશે. એટલે વેટ, પેટ, પેઠ અને ચેત.
મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ. પેલું બાકી નહીં. પ્રથમમાં બહુવચન. હા બાકી છે. હા, જી પ્રત્યય છે. જીમાં જ્વંતઃ સૂત્રથી જના સ્થાને અંતાદેશ થશે. ઈ હોવાને કારણે અંતિ બની જશે. ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે અંત. ન અને ત નો સંયોગ છે તો સંયોગાંત થશે. લોપઃ સૂત્રથી ત નો લોપ થતા અંત પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં અ છે તો અતુગુણી સૂત્રથી પરરૂપ એકાદેશ થશે. અને લુઅંગ લંગ લૃંગ ક્ષરોદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. એટલે બની જશે અવેટન ને અપેટન, અપેઠન અને અચેતન. તે અવેટન અને અપેટન તે બધા ગઈકાલે શબ્દ કરતા હતા, અવાજ કરતા હતા. તે અપેઠન તે બધા ગઈકાલે હિંસા કરતા હતા. અને તે અચેતન તે બધા ગઈકાલે ચિંતા કરતા હતા. સુરેશ. છે સુરેશ? વીટ, પીઠ, પીઠ ને ચીટી ધાતુ છે. અન્નાસિક અ અને અન્નાસિક ઈની ઉપદેશે જ અન્નાસિક ઈ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શબ્દ ચીટ, પીઠ, પીઠ ને ચિત્ત. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુપદેશ્ય ચ સૂત્રથી ઉપધામાં ઈનો ગુણ એ થશે એટલે વીટ, વેટ, પેટ, પેઠ અને ચેત અંગ બનશે. પ્રત્યય છે સીપ. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે ને ઇતસ્ય સૂત્રથી ઈનો લોપ થતા હલંત સ રહેશે. શનિ વિસર્ગ સુધીની પ્રક્રિયા થશે. સસ જુસો રૂથી ઋત્વ થશે. ઉપદેશે અજન્નાસિક ઈ સૂત્રથી સંજ્ઞા થશે અને ખર અવસાનીય વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થઈ જશે. ને લંગ લકાર હોવાને કારણે લોંગ લાંગ લુઅંગ સ્વરુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને આદ્યંત ટકિત સૂત્રથી આદિમાં બેસશે એટલે બની જશે રૂપ ત્વામ અવેટ અપેટ અપેઠ અચેત. ત્વામ અવેટ અને અપેટ તું ગઈકાલે અવાજ કરતો હતો. ત્વામ અપેટ તું ગઈકાલે હિંસા કરતો હતો. ત્વામ અચેત તું ગઈકાલે ચિંતા કરતો હતો. નંદની. ઉત્તમ પુરુષ દ્વિવચન બહુવચન. વીટ, પીટ, પીઠ અને ચીટી. ત્રણેયમાં ઉપદેશે અજ અનુનાસિક થી અનુનાસિકની જ સંજ્ઞા કરીશું અને ચીટીમાં ઉપદેશે અજ અનુનાસિક થી એની જ સંજ્ઞા કરીશું. એટલે પીઠ, વીટ, પીઠ અને ચીટ. વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પણ હલંત્યમ સૂત્રથી અને શનિલશક તે સૂત્રથી સંજ્ઞા કરીશું. રહેશે અ. ઉગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં રહેલા ઈનો ગુણ એ કરીશું. વેટ, પેટ, પેઠ, ચેત. પ્રત્યય છે વસ અને મસ. નિત્યમ ગીત સૂત્રથી સનુલોપ કરીશું. અને અતો દીર્ઘો યહી સૂત્રથી અદંત અંગમાં દીર્ઘ કરીશું અને લુંગ લંગ લુઅંગ ષડુદાત્ત સૂત્રથી અટનું આગમ કરીશું. અટમાં ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. આવામ આવામ અ વેટાવ અ પેટાવ
અપેથાવ અને અચેતાવ. અમે બે ગઈકાલે અવાજ કરતા હતા અને અમે બે ગઈકાલે હિંસા કરતા હતા અને અમે બે ગઈકાલે ચિંતા કરતા હતા. વયમ અવેટામ અપેટામ અપેઠામ અને અચેતામ. અમે બધા ગઈકાલે શબ્દ કરતા હતા. અમે બધા ગઈકાલે હિંસા કરતા હતા અને અમે બધા ગઈકાલે ચિંતા કરતા હતા. લોટ લકાર પલક. હા સર. ધાતુ છે વીટ, પીઠ, પીઠ અને ચીતી. ત્રણેયમાં ઉપદેશ અનુનાસિકથી અનુનાસિક અનિત સંજ્ઞા અને ચિત્તીમાં ઈનિત સંજ્ઞા થશે. એટલે વીટ, પીઠ, પીઠ અને ચિત્ત. કર્તરી શપ વિકરણ પ્રત્યય શપમાં પની હાલ અંતિમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્વિતીય સંજ્ઞા થશે એટલે અ રહેશે. પછી પુગંત લઘુપદસ્ય સૂત્રથી ઉપધામાં ગુણ થશે એટલે એનો ગુણ એ. વેટ, પેટ, પેટ અને ચેત. મૂળ પ્રત્યય છે તીપ. પ્રથમ પુરુષ એક વચનમાં ટીપમાં પની હાલ અંતિમ સૂત્રથી સંજ્ઞા થશે અને એરુ સૂત્રથી ઈનો ઉ થશે એટલે તું અને વિકલ્પે તુયસ તાતંકાશીને તરસ્યામ સૂત્રથી તાત પ્રત્યય એટલે તું તાત પ્રત્યય બનશે. જોઈ દેવાનું. સહ વેટતુ વેટતાત. ચલાન જશવંતીથી દ અને વાવ સ્થાનેથી પાછું તો. સહ પેટતુ પેટતાત. તે અવાજ કરો. સહ પેઠતુ પેઠતાત. તે હિંસા કરો. સહ ચેતતુ ચેતતાત. તે ચિંતા કરો. પાયલ. હા સર. બીટ, પીઠ, પીઠ અને ચીતી. 4 ધાતુ છે. એમાં વીટ, પીઠ અને પીઠ એ 3 ધાતુમાં અને ઉપદેશ્ય અનુનાસિકથી સંજ્ઞા થશે અને ચીતીમાં ઈની ઉપદેશ્ય અનુનાસિકથી સંજ્ઞા થશે. એટલે વીટ, પીઠ અને પીઠ. ચિત્ત. કર્તરી શક્તિ વિકરણ પ્રત્યય શપમાં પની હલ અંત્યમ સૂત્રથી અને શનિ રશક તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે. પછી પુગંત લઘુપદસ્ય સૂત્રથી ઉપધામાં ગુણ થતા વેટ, પેટ, પીઠ અને ચેત. ઉત્તમ પુરુષ એક વચનમાં મીપ પ્રત્યય છે. મીપમાં કેટલા અવાજ નહીં આવતો સર. ના આવ્યા? કેટલા આવ્યા આપણે? મીપ મીપ ઉત્તમ પુરુષ એક વચન. સહ પ્રથમ પુરુષ દ્વિવચન સર. પ્રથમ પુરુષ એક વચન નહીં બને. મને એમ લાગી સર તાત છે એટલે હા પ્રથમ પુરુષ દ્વિવચન. તાત આવ્યું એટલે મને એમ જ થઈ ગયું કે આ મધ્યમ પુરુષ એક વચન બન્યું. તો પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ, મધ્યમ પુરુષ દ્વિવચન ના હા મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ અને મધ્યમ પુરુષ બહુવચનમાં થ. ત્રણેયમાં તસ થસ થમીપામ તાન તન તામહ સૂત્રથી તસના સ્થાને તામ, તસના સ્થાને તમ અને થના સ્થાને તો નો આદેશ થશે. લોટો લંગવટ લાગતા પછી જોડી દેવાનું. તૌ વેટતામ, તૌ પેટતામ. તે બે શબ્દ કરો. પછી તૌ પેઠતામ, તે બે હિંસા કરો. તૌ ચેતતામ, તે બે ચિંતા કરો.
પછી યુવામ, વેટતમ અને પેટતમ. તમે બે શબ્દ કરો. યુવામ પેઠતમ, તમે બે હિંસા કરો. યુવામ ચેતતમ, તમે બે ચિંતા કરો. યુયમ વેટત પેટત, તમે બધા શબ્દ કરો. યુયમ પેઠત, તમે બધા હિંસા કરો. અને યુયમ ચેતત, તમે બધા ચિંતા કરો. વિના. હા સર. વીટ ધાતુ છે, પીટ ધાતુ છે, પીઠ અને ચીતી ધાતુ છે. વીટ, પીટ અને પીઠમાં અનુનાસિક અ છે અને ચીતીમાં અનુનાસિક ઈ છે. તો ચારેમાં ઉપદેશે અજનુનાસિક ઈથી જ સંજ્ઞા થશે. એટલે વીટ, પીઠ, પીઠ અને ચિત્ત. ચારેમાં કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પ ની હલંત્યમ સૂત્રથી અને શ ની લશકવ તદ્વિતી સૂત્રથી ઈજ સંજ્ઞા હતા અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં રહેલા લઘુ એકનો ગુણ થશે. એટલે ઈ નો ગુણ એ થશે. એટલે વેટ, પેટ, પેઠ અને ચેત. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી. જીમાં જોંતઃ સૂત્રથી જના સ્થાને અંત આદેશ થશે. ઈ હોવાને કારણે અંતિ બની જશે. એરુહુ સૂત્રથી ઈનો ઉ થતા અંતુ પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં અ છે તો અતો ગુણે સૂત્રથી પરરૂપ એક આદેશ થશે. વેટંતુ, પેટંતુ, પેઠંતુ અને ચેતંતુ. નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થશે. અને અનુસ્વારસ્ય યય પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો ન થશે. એટલે બની જશે તે વેટંતુ ને તે પેટંતુ. તે બધા અવાજ કરો, શબ્દ કરો. તે પેઠંતુ, તે બધા હિંસા કરો. ને તે ચેતંતુ, તે બધા ચિંતા કરો. રવિન્દ્ર. હા. વીટ, પીઠ, પીઠ અને ચીતી. વીટ, પીઠ અને પીઠમાં અનુનાસિકાની ઉપદેશ્ય અજરાથી કર્મ થશે અને ચીતીમાં અનુનાસિકીની ઉદ્દેશ્ય અજરાથી કર્મ થશે. એટલે વીટ, પીઠ, પીઠ અને ચીત કર્તરી શબ્દ લાગશે. પાણી અલંકાર સૂત્રથી કર્મ કરીશું. સને લક્ષક પદ્ધતિથી કર્મ કરીશું. અ રહેશે. પુગંત લઘુ પદ્ધતિ ઈનો ગુણ એ કરીશું. એટલે અને અ ટમ આવી જતા વેટ, પેટ, પેઠ, ચેત. મધ્યમ પુરુષ એક વચન બતે છે શિવ. પાણી હલંતર સૂત્રથી કર્મ કરીશું. અને શેહેર પીછી સી ની જગ્યાએ હી કરીશું. અને વિકલ્પે તુહ્ય તાતંગ અન્ય ત્રેસ્યામથી તાતનો આદેશ કરીશું. અતો હેથી હિનો લોપ કરીશું. જોડી દેતા વેટ, ત્વમ વેટ વિકલ્પે વેટ તાત ને હલંત હોવાને કારણે જલાંજલ દ થશે ને ત થઈ જશે. પેટ, પેટ તાત, પેઠ, પેઠ તાત, ચેત, ચેત તાત. વેટ અને વેટ, વેટ તાત, પેટ, પેટ તાત. તું અવાજ કર
અને પેઠતાદ અને પેઠમાં તો હિંસા કર, ચેતતાદ તું ચિંતા કર. સુરેશ. વીટ પીઠ પીઠ અને ચીતી ચારે ધાતુમાં ત્રણ ધાતુમાં અનુનાસિક અ અને ચીતીમાં અનુનાસિક ઈ ની ઉપદેશે અનુનાસિક ઈ સૂત્રથી સંજ્ઞા થશે. એટલે વીટ પીઠ પીઠ અને ચિત કર્તરી શબ્દ વની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વતદ્ધિથી સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. પુગન લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં ઈનો ગુણ એ થશે એટલે વેટ પેટ પેઠ ચેત અંગ બનશે. પ્રત્યય છે મીપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને મેરની સૂત્રથી મીનાસ અને નીનો આદેશ થશે. ને આળુતમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ છે. ટની હલંત્યમ સૂત્ર બધી સંજ્ઞા થશે એટલે આની પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં આ છે તો અક સમય દીર્ઘથી અદંત અંગ દીર્ઘ થઈ જશે એટલે બની જશે રૂપ અહમ વેટાની અને પેટાની. હું અવાજ કરું અહમ પેઠામી. હું હિંસા કરું અહમ ચેતાની. હું ચિંતા કરું રહ્યા બે. નંદની. હા સર. વીટ પીઠ પીઠ અને ચીતી ત્રણેયમાં ઉપદેશે અજ અનુનાસિક થી અનુનાસિક ની જ સંજ્ઞા કરીશું અને ચીતીમાં ઉપદેશે અજ અનુનાસિક થી ઈની જ સંજ્ઞા કરીશું. વીટ પીઠ પીઠ અને ચીત. વિકર્મ પ્રત્યય છે શપ. શપમાં પની હલ અંત્યમ સૂત્રથી અને શનિલ શકવત સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે પુગંત લઘુ પદેશે સૂત્રથી ઉપદામાં રહેલા ઈનો ગુણ એ કરીશું. એટલે વેટ પેટ પેઠ ચેત છે વસ અને મસ. લોટોલંગત નિત્યમ ગીત સૂત્રથી અનુલોપ કરીશું. આડુતમસ્ય પીચ સૂત્રથી આઠનો આગમ કરીશું. આઠમા તની હલ અંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું એટલે આવ અને આમ. અક સવર્ણે દીર્ઘ સૂત્રથી અદંત અંગમાં દીર્ઘ કરીશું. આવામ વેટા વેટાવ પેટાવ પેઠાવ અને ચેતાવ. અમે બે શબ્દ કરીએ, અમે બે હિંસા કરીએ અને અમે બે ચિંતા કરીએ અને વયમ વેટામ પેટામ પેઠામ અને ચેતામ. અમે બધા શબ્દ કરીએ, અમે બધા હિંસા કરીએ અને અમે બધા ચિંતા કરીએ. આવી જઈએ વિધિલિંગ લકાર પલક. હા સર. ધાતુ છે વીટ પીઠ પીઠ અને ચીતી. દેશ અનુનાસિકથી ત્રણ ધાતુમાં આની જ સંજ્ઞા થશે. ચીતીમાં એની જ સંજ્ઞા થશે. વીટ વીટ પીઠ પીઠ અને ચીત. પછી કર્તરી શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકો તદ્વિતીયથી સંજ્ઞા થશે એટલે અ રહેશે. ઉગંધ લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થશે એટલે ઈનો ગુણ એ.
પેટ પેટ પેઠ અને ચેત પ્રત્યય છે તીપ પ્રથમ પુરુષ એકવચન તીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ઇતષ્ટ સૂત્રથી એનો લોપ થશે યાસુર પરસ્મય પદે શુદ્ધત્વ વિચ સૂત્રથી યાસનો આગમ તીતો સૂત્રથી સૂતનો પણ આગમ તો યમ સર્વપન અંત્યસ્ય તે અંતની હત્યા બંને સંલોપ તો ય સૂત્રથી એના સ્થાને ઈયનો આદેશ લોપો વિરવલિથી યનો પણ લોપ જે ઈત પ્રત્યય બનશે ઈત આ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે સહ વેટેત સહ વેટેત સહ પેટેત તેણે અવાજ કરવો જોઈએ સહ પેઠેત તેની હિંસા કરવી જોઈએ સહ ચેતેત તેને ચિંતા કરવી જોઈએ ચલામ દશોન તેથી દ અને ભાવ સાનિથી પાછું તટ થશે પાયલ હા સર બીટ પીટ પીઠ અને ચીપી બીટ પીઠ અને પીઠ એ ત્રણેય ધાતુમાં અનુનાસિક અની અને ચીતી ધાતુમાં અનુનાસિક ઈની ઉપદેશ્ય જ અનુનાસિક ઈથી જ સંજ્ઞા થશે એટલે બીટ પીઠ પીઠ અને ચીત પછી કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા પછી પુગંધ લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થશે એટલે વેટ પેટ પેઠ અને ચેત પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે તસ તસ સમીપામ તાન તન તામો સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે યાસુટ પશ્મે પદે શુદ્ધાતો ગીત સૂત્રથી યાસનો આગમ સુક્તિતો સૂત્રથી સુખનો આગમ યમ સલોપો અંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સનો લોપ અતો યેયઃ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ અને લોપો વળી સૂત્રથી અનુલોપ થતા ઈતામ પ્રત્યય બનશે ન્યાદ ગુણ સૂત્રથી નો ગુણ એ થશે તૌ વેટેતામ તૌ પેટેતામ તમારે તે બે હિંસા કરવી જોઈએ ના તે બે શબ્દ કરવો જોઈએ તૌ પેઠેતામ તે બે હિંસા કરવી જોઈએ તૌ ચેતેતામ તે બે ચિંતા કરવી જોઈએ હિના હા સર વીટ ધાતુ છે પીટો પીઠ અને ચીતી ધાતુ છે ચારે ધાતુમાં વીટ પીટ અને પીઠમાં અનુનાસિક અ છે અને ચીતીમાં અનુનાસિક ઈ છે તો એમની ઉપદેશે અજન્નાસિક ઈથી સંજ્ઞા થશે એટલે વીટ પીઠ પીઠ અને ચિત્ત ચારેયમાં કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવત અદ્વિતીય સૂત્રથી ઈજ સંજ્ઞા થતા અ રહેશે પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ ઈકનો ગુણ થશે એટલે ઈનો ગુણ એ થશે એ વેટ પેટ પેઠ અને ચેત પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી જીમાં ચેરજૂસ સૂત્રથી જીના સ્થાને જૂસ આદેશ થશે જૂસમાં ચોટું સૂત્રથી જની સંજ્ઞા થશે એટલે ઉસ અને સની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો તુસ્મા સૂત્ર રોકી લે છે સસ જુસો રૂહુ સૂત્રથી ઋત્વ થશે રમાનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક ઇથી સંજ્ઞા હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે ઉહુ યાસુટ પરસ્મે પદે શુદ્ધાતો ગીચ સૂત્રથી યાસનો આગમ લિયંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે અને અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ ય હલંત છે પરમાં ઉ છે ઉ યમાં ભળી જતા ઈયુહુ પ્રત્યય બનશે અદંત અંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે બની જશે તે વેટે યુહુ વેટે યુહુ તે પેટે યુહુ તે બધાએ અવાજ કરવો જોઈએ શબ્દ કરવો જોઈએ તે પેઠે યુહુ તે બધાએ હિંસા કરવી જોઈએ અને તે ચેતે યુહુ
તે બધાએ ચિંતા કરવી જોઈએ. રવિન્દ્ર. હા, વીટ, પીટ, પીઠ અને ચીટી. વીટ, પીટ અને પીઠમાં અનુનાસિક આની ઉપદેશ્ય અજનાસિકરણ થશે. ચીટીમાં અનુનાસિકીની ઉપદેશ્ય અજનાસિકરણ થશે. એટલે વીટ, પીઠ, પીઠ અને ચિત્ત. કર્તરી શબ્દ લાગશે. પની હલંતા સૂત્રથી ઉત્ક્રાંત કરીશું. શનિ લક્ષક પદ્ધતિથી ઉત્ક્રાંત કરીશું. અ રહેશે. પુગંત લઘુ પદ્ધતિથી ઈનો ગુણ એ કરીશું. એટલે અને અ ટમાં આવ્યા હતા વેટ, પેટ, પેઠ અને ચેત. મધ્યમ પુરુષ એકવચન પ્રત્યય શીત. પની હલંતા સૂત્રથી ઉત્ક્રાંત કરીશું. ઈની ઇતસ્યથી ઉત્ક્રાંત કરીશું. હલન સ રહેશે. યાસુર પરસ્મય પદેશ ઉદ્ધાર કરીશું. યાસનો આગમ લિંગ સલોપ અંતે અંતે નૈવેદ્ય સનલોપ થશે. અતો એ થી યના સ્થાને ય થશે. લોપો વેરળેથી યનો લોપ થશે. હલંતની વિશેષ પ્રક્રિયા સસજુસર હોતી ઋત્વ થશે. ઉપદેશ જનાસીથી ઉન્નતકરણ થશે. ખરસની વિસર્જન રણના વિસર્જન થશે. ઇહ અને આદ ગુણાથી ઈનો એ કરીશું. જોડી દેતા વે ત્વમ વેટે હે, પેટે હે, પેઠે હે, ચેતે હે. વેટે હે અને પેટે તારે અવાજ કરવો જોઈએ અને પેટે હે તારે હિંસા કરવી જોઈએ. ત્વમ ચેતે હે તારે ચિંતા કરવી જોઈએ. સુરેશ. વીટ, પીઠ, પીઠ અને ચીટી. ત્રણે ધાતુમાં અનુનાસિક અ અને ચીટીમાં અનુનાસિક ઈની ઉપદેશે અજનુનાસિક ઈ સૂત્રથી સંજ્ઞા થશે. એટલે વીટ, પીઠ, પીઠ અને ચિત્ત. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક પદ્ધતિથી સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઈનો ગુણ એ થશે. એટલે વેટ, પેટ, પેઠ ને ચેત અંગ બનશે. પ્રત્યય છે થસ. તસ થસ પીપામ તાન તંતામાં સૂત્ર થસના તમનો આદેશ થશે. યાશુટ પરસ્મય પદેશુ ઉદ્દાત ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. તહના કારણે સૂટથી થયો સૂટનો આગમ થશે. લિંગ સલોપો અંત્ય સૂત્રથી અંતે નૈવેદ્યનો લોપ થઈ જશે. અતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે. લોપો વિરોધથી યનો લોપ થઈ જશે. એટલે ઈતમ પ્રત્યય બનશે. અદંતાંગ છે અને પરમા ઇકાર છે તો આદ ગુણા સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે રૂપ બની જશે યુવામ, વેટેતમ ને પેટેતમ. પેઠેતમ ને ચેતેતમ. યુવામ, વેટેતમ ને પેટેતમ. તમારે બે અવાજ કરવો જોઈએ. યુવામ પેઠેતમ તમારે બે હિંસા કરવી જોઈએ. યુવામ ચેતેતમ તમારે બે ચિંતા કરવી જોઈએ. અચ્છા. નંદની. હા સર. વીટ, પીટ, પીઠ અને ચીટી. ત્રણેયમાં અનુનાસિકની ઉપદેશે અજનુનાસિકથી જ સંજ્ઞા કરીશું અને ચીટીમાં ઉપદેશે અજનુનાસિકથી ઈની જ સંજ્ઞા કરીશું. અને વિકરણ પ્રત્યય છે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક પદ્ધતિ સૂત્રથી સંજ્ઞા કરીશું. રહેશે અ. ચિત્ત
ઉગંત લઘુપદસ્ય સૂત્રથી ઉપધામાં રહેલા ઈનો ગુણ એ કરીશું, એટલે પેટ વેટ પેઠ અને ચેત પ્રત્યય છે થમા તસ્તસ્થ વિપામ તાંતન તામા સૂત્રથી થના સ્થાને ત કરીશું. યાસુટ પરસ્મય પદે શુદ્ધાતો ગીત સૂત્રથી યાસનો આગમ કરીશું. ત હોવાને કારણે સુટતી થો. લિંગસ્થ લોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે ન હોય તે વાસનો લોપ કરીશું. તો એ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ કરીશું અને લોકો યોરવલ્લી સૂત્રથી યનો લોપ કરીશું, એટલે ઈટ 8 ગુણ સૂત્રથી ઈના સ્થાને એ કરીશું. યુયમ વેટેત પેટેત પેઠેત અને ચેટેત. તમારે બધાએ શબ્દ કરવો જોઈએ, તમારે બધાએ હિંસા કરવી જોઈએ અને તમારે બધાએ ચિંતા કરવી જોઈએ. પલક હા સર. વેટ પીટ પીઠ અને ચીતી. ઉપદેશ અનુનાસિક એથી અનુનાસિક અનિત સંજ્ઞા અને ચીતીમાં અનુનાસિક એનિત સંજ્ઞા થશે. વેટ પીઠ પીઠ અને ચિત્ત. પછી કર્તરી શુભ વિકરણ પ્રત્યય શબ્દમાં આપવાની હલંત્યમ સૂત્રહિત સંજ્ઞા અને શનિ દશકો તદ્વિતીય સંજ્ઞા થશે. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થશે. એનો ગુણ એ પેટ 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 પેઠ અને ચેત. પ્રત્યય છે મીપ. પુરુષ એકવચનમાં મીપમાં તસ્ત મીપામ તાંતન તામાં સૂત્રથી મીપના સ્થાને અમ. યાસુટ પરસ્મય પદે શુદ્ધાતો ગીત સૂત્રથી યાસનો આગમ. યંગ સ્વરૂપમાં અંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનડો અતુ યેય સૂત્રથી યાના સ્થાને ઈય. અ એ હલંતિયામાં ભળી જતા એયમ પ્રત્યય બનશે. આ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. અહમ વેટેયમ અને અહમ પેટેયમ. મારે શબ્દ કરવો જોઈએ. અહમ પેટેયમ મારે હિંસા કરવી જોઈએ. અહમ ચેતેયમ મારે ચિંતા કરવી જોઈએ. હા સર. વીટ પીઠ પીઠ અને ચીતી. વીટ પીઠ પીઠ એ ત્રણેય ધાતુઓમાં અનુનાસિક અને ઉપદેશ્ય અનુનાસિક ઇત્થિત સંજ્ઞા થશે અને ચીતીમાં ઈની ઉપદેશ્ય અનુનાસિક ઇત્થિત થશે. વીટ પીઠ પીઠ અને ચિત્ત. જ્યારે ધાતુઓને કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકો તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા વેટ પેટ પેઠ અને ચેત. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે. વસમાં નિત્યમ ચિત્ત સૂત્રથી સનો લોપ થશે. યાસુટ પ્રશ્ન પદે શુદ્ધાતો ગીચ સૂત્રથી યાસનો આગમ. યંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ અતો યેહ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ ને લોકો વલ્લી સૂત્રથી યાનો લોપ થતા ઈવ પ્રત્યય બનશે. યાદ ગુણ સૂત્રથી નો ગુણ એક. આવામ વેટેવ પેટેવ અમારે બે શબ્દ કરવો જોઈએ. પછી આવામ પેઠેવ અમારે બે હિંસા કરવી જોઈએ. આવામ ચેતેવ અમારે બે ચિંતા કરવી જોઈએ. હા સર. વીટ પીટ પીઠ અને ચીતી ધાતુ છે. ચારેય ધાતુમાં વીટ પીટ અને પીઠમાં અનુનાસિક અ છે અને ચીતીમાં અનુનાસિક ઈ છે. તો એની ઉપદેશી અજનુનાસિક ઇત્થિત સંજ્ઞા થશે, એટલે વીટ પીઠ પીઠ અને ચિત્ત. ચારેયમાં કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવા તદ્વિતીય સૂત્રથી ઈ સંજ્ઞા હતા અ રહેશે. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એકનો ગુણ થશે, એટલે એનો ગુણ એ થશે. વેટ પેટ
પેઠ અને ચેત. ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ. મસમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે મ. યાસુ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય છે સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે. અતો યેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ. લોપો વેરોલે સૂત્રથી યનો લોપ થશે એટલે ઈમાં પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એ બની જશે વેટેમ પેટેમ. વયમ વેટેમ પેટેમ. અમારે બધાએ અવાજ કરવો જોઈએ, શબ્દ કરવો જોઈએ. વયમ પેઠેમ. અમારે બધાએ હિંસા કરવી જોઈએ. વયમ ચેતેમ. અમારે બધાએ ચિંતા કરવી જોઈએ. કરી લીધી ચિંતા. પી ના કરે. હા સર કરે છું વાંધો નહીં. હવે આવશે તો 28 સ્વીતામ વર્ણે સ્વીતામ મનુદાત ગીતાત્માને પદ વિથ્રુ વિથ્રુ નિત્ય. શું કરીશું? નીચે પાછો ઉભયપદી અને ધ્રુવ જોઈએ 12:30. કરીશું મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. મળીએ 12:30. કઈ વિઘ્ન ના આવે, લગભગ આવતો નથી.